સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। તાઇવાનની રાજધાની તાઇપેમાં 7.4ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, રસ્તા પર કાટમાળ, અનેક ઇમારતોના પાયા હલી ગયા। તાઇવાન પાસે દક્ષિણ જાપાની ટાપુ પર પણ ભૂકંપ, સ્થાનિક હવામાન વિભાગે સુનામીની ચેતવણી આપી। ગરમીથી 3 દિવસ રાહત બાદ ફરી તાપમાનનો પારો આસમાને પહોંચશે। રાજ્યમાં 1 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી। ઉત્તર પશ્ચિમી પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધશે। અરવલ્લીમાં ઉનાળુ ખેતી માટે 140 ક્યુસેક પાણી છોડાયું। વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 90 ક્યુસેક પાણી છોડાયું। જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું। માલપુર, બાયડ અને ધનસુરાના 2200 જેટલા ખેડૂતોને ફાયદો। સુરત શહેરમાં આઈસ ડીશ વિક્રેતાના ત્યાં તપાસ। 16 વિક્રેતા પર એસએમસીના આરોગ્ય વિભાગની તપાસ। ડીશમાં વપરાતા ડ્રાયફ્રૂટ અને કલરના સેમ્પલ લેવાયા। હલકી કક્ષાના ખાદ્ય પદાર્થના વપરાશની આશંકાથી તપાસ। 2 દિવસ બાદ સેમ્પલનો રિપોર્ટ આવશે। ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડિયા ગામના પોસ્ટ ઓફિસના કર્મીએ ગ્રામજનોને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો। છેતરપિંડીને લઈ બચત ખાતા ધરાવતા સેંકડો ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। કર્મચારીએ બચત ખાતાના પૈસા ખાતામાં જમા જ ન કર્યા। બીસીએ દ્વારા બરોડા પ્રીમિયર લીગ T20નું આયોજન કર્યું। નવા તૈયાર થયેલ સ્ટેડિયમમાં T20 રમાશે। સ્થાનિક પ્લેયરોને પ્લેટફોર્મ પૂરું પાડવા બીસીએનો પ્રયાસ। મેચ ઓટીટી પ્લેટફોર્મ પર નિહાળી શકાશે। આજથી 3 દિવસ આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક। 5 એપ્રિલે ફાઇનાન્શિયર 2025 માટે સમીક્ષા, પરિણામોની ઘોષણા માટે બેઠક। આજે 11 વાગે મોદી કેબિનેટની બેઠક। આવનાર લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવશે। ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ યુપીના પ્રવાસે। અમિત શાહ 13 જિલ્લામાં કમિટીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેરળના વાયનાડથી ઉમેદવારી પત્ર ભરશે। કલ્પેટ્ટામાં ભવ્ય રોડ શો બાદ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। પછીના દિવસે સ્મૃતિ ઈરાનીનો ચૂંટણી કાર્યક્રમ। લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે, ત્યારે રૂપાલાના ભારે વિરોધ વચ્ચે રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠક મળશે। બેઠકમાં આંદોલનને લઈ ચર્ચા થશે। ક્ષત્રિય સમાજના વિવાદનો અંત લાવવા ભાજપ કરશે બેઠક। અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે બેઠક મળશે। બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે। ભાજપના આગેવાનો સમાધાન કરવા ક્ષત્રિય સમાજ સાથે કરશે ચર્ચા। બેઠકમાં બલવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રહી શકે છે હાજર। કેસરી દેવસિંહ, આઈકે જાડેજા, જયરાજસિંહ પણ હાજર રહી શકે। બેઠક બાદ ક્ષત્રિય સમાજના આંદોલન પર નિર્ણય લેવાશે। ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવાની રણનીતિ ઘડાઈ। પાટીલે રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજે વિનંતી કરી। પાટીલે કહ્યું, રૂપાલાએ માફી માંગી છે, ક્ષત્રિયો મોટું મન રાખી રૂપાલાને માફ કરે। ભાજપ પ્રદેશ પ્રમુખે ક્ષત્રિય સમાજને હાથ જોડીને માફ કરવા માટે વિનંતી કરી। રૂપાલાથી ભૂલ થઈ, તેમને માફી માંગી। ક્ષત્રિયો હવે શાંત થાવ। પાટીલે કહ્યું, પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અંગે કોઈ નિર્ણય નહીં। પાટીલે કહ્યું, ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમ છે। ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશું। આજે બપોરે 3 વાગે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય આગેવાનોને ભાજપની ટીમ બેઠક કરશે। પરસોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ ખાળવા પાટીલના બંગલે હાઈ વોલ્ટેજ બેઠક। ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી। ક્ષત્રિયો સાથે ગૂંચ ઉકેલવાનો બેઠકમાં પ્રયાસ કરાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાનો પ્રવાસ રદ કરી ડેમેજ કંટ્રોલ બેઠકમાં જોડાયા। બલવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરી દેવસિંહ, જયરાજસિંહ, કિરીટસિંહ રાણા અને આઈકે જાડેજા હાજર। હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠકમાં હાજર રહ્યા। રાજવી પરિવારના નેતાઓ અને આગેવાનો પણ રૂપાલાના નિવેદનના વિરોધમાં। રૂપાલાની ઉમેદવારી અંગે બેઠકમાં મંથન કરવામાં આવ્યું, જોકે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાની જાણકારી મળી રહી છે। રૂપાલાના વિવાદ મુદ્દે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળશે। ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું, ભાજપ સાથે બેઠક પહેલા આજે બપોરે 12 વાગે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં રણનીતિ નક્કી થશે। રમજુભા જાડેજાએ કહ્યું, રૂપાલાની ઉમેદવારી કેન્સલના મુદ્દે કોઈ સમાધાન નહીં થાય। કોઈ પણ નિર્ણય પહેલા આગેવાનો સાથે વાત કરીશું અને પછી આગળ ચાલીશું। બિનજરૂરી અફવાથી દૂર રહેવું। ક્ષત્રિય અગ્રણી કરણસિંહે કહ્યું, સમાધાનનો વિષય નથી, એ લોકો શું કહે છે સાંભળીશું। જે મુદ્દા કહેશે સમગ્ર સમાજ સાથે ચર્ચા કરીશું।
સંકલન સમિતિ સમાધાન કરી લેશે એ વાત ખોટી છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી કે હાઈકમાન્ડ વહેલો નિર્ણય ન લે તો ચિંગારી મોટી થશે. હાઈકમાન્ડ નિર્ણય ન લે તેનો અર્થ તે રૂપાલાના નિવેદનથી સહમત છે. શંકરસિંહે કહ્યું કે સમાજના મનમાં કાયમ માટે ડંખ રહી જાય તેવું ન કરો. ભાજપે રૂપાલા મુદ્દે નિર્ણય લેવો જોઈએ. ઉમેદવાર બદલવાનું કામ હાઈકમાન્ડનું છે. જો ઉમેદવાર નહીં બદલાય તો બળતામાં ઘી હોમાશે. વધુમાં તેમણે કહ્યું, બહેન દીકરીઓ પર કંઈ પણ બોલે તે સાંભળી ન લેવાય. ક્ષત્રિય સમાજની લાગણી અને અસ્મિતાને ઠેસ પહોંચી છે. અમારી એક જ માંગણી છે કે ભાજપના ઉમેદવારને બદલો. શંકરસિંહે ભાજપને કહ્યું કે તમારી સમસ્યા હોય તો તમે ઉમેદવાર બદલી દો છો. સમાજની માંગ છે તો તમારે ઉમેદવાર નથી બદલવો. તમે ક્ષત્રિય સમાજને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છો. ભાજપ હાઈકમાન્ડ વહેલો નિર્ણય ન લે તો ચિંગારી મોટી થશે. ચૂંટણી તો આજે આવી અને કાલે જશે. સમાજના મનમાં કાયમ માટે ડંખ રહી જાય તેવું ન કરો. બહેન દીકરીઓનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. ગુજરાતના દાંતાના રાજવી રિદ્ધરાજસિંહે રૂપાલા મુદ્દે મોટું નિવેદન આપ્યું. રૂપાલાએ માફી માંગી છે ત્યારે માફ કરવા જોઈએ. તો રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી રૂક્ષ્મણી દેવીએ કહ્યું, રૂપાલાની વિચારધારા જ ખરાબ છે. રૂપાલાએ વિચારધારા જ બદલવી જોઈએ. ભૂલ કરે તેનું માથું જ કાપી નાખવામાં આવે. રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. બોયકોટ રૂપાલાના પોસ્ટર સાથે અમદાવાદમાં ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ. આ તરફ અમદાવાદમાં પણ રૂપાલા સામે વિરોધ યથાવત. કરણી સેનાએ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી કે રૂપાલાને હટાવો નહીં તો મહિલાઓ જોહર કરશે. કરણી સેનાના અગ્રણીએ કહ્યું કે રાજપૂતો ભાજદૂતો ન બનો. સમાજ માટે એક થવાની હાકલ કરી. સાથે જ કહ્યું કે સમાધાન એટલે રૂપાલાની ઉમેદવારી રદ કરો. તો આ તરફ વલસાડમાં પણ રૂપાલા સામે વિરોધ યથાવત. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આવેદન આપ્યું અને પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહીની માંગ કરી. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું, રૂપાલાનું નિવેદન બહેન દીકરીને અપમાન કરનારું. ક્ષત્રિય સમાજની માંગ ઉમેદવાર બદલવાની છે. માફી માંગવાથી વિવાદ પૂરો ન થાય. રાજપૂત આગેવાનોએ સમાજ માટે નિર્ણય લેવો જોઈએ. પાટીલના નિવેદન પર કરણસિંહ ચાવડાનું નિવેદન. કરણસિંહે કહ્યું, લોકશાહી છે, સંવાદ પ્રક્રિયા થવી જોઈએ. અમારો જે મુદ્દો છે તે અમે અમારી સામે રાખીશું. તે લોકો અમારા સાથે મુલાકાત કરે, ત્યારબાદ સમિતિ જે નિર્ણય પર આવશે તે માન્ય. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત શબ્દો સામે આક્રોશ યથાવત. માળિયામાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન. ગીર સોમનાથના કોડીનારમાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ. પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી કાઢી મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. અરવલ્લીના બાયડમાં પણ રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. બાયડ મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ. પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ માટેના નિવેદનનો વિરોધ હવે પહોંચ્યો પંચમહાલ. ક્ષત્રિય સેનાના યુવાનોએ રેલી કાઢી રૂપાલાના વિરોધમાં આવેદન આપ્યું. રૂપાલા વિરુદ્ધ ચૂંટણી પંચ કડક પગલાં ભરે તેવી માંગ કરાઈ. પુરુષોત્તમ રૂપાલાને લઈ નવસારીના ચાપલધરા વિભાગમાં રાજપૂત સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે. નવસારીમાં રાજપૂત સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રૂપાલાનો વિરોધ નોંધાવી ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી. મોરબીના ટંકારામાં રૂપાલા સામે રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદન આપતા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. તો કોડીનારના રાજપૂત અને અન્ય સમાજે મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ કરી. ભાજપ માંગ નહીં સંતોષે તો રાજપૂત સમાજે ગામડાઓ અને શહેરો બંધ રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ નસવાડીમાં પણ રૂપાલા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાઇક રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટમાં બોયકોટ પુરુષોત્તમ રૂપાલાના પોસ્ટર લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ. અપમાનિત કરનાર સામે સમાધાન નહીંનો ઉલ્લેખ કરાયો. પૂર્વ સાંસદ રતનસિંહની નારાજગીની ચર્ચાઓ. તેવામાં પંચમહાલ બેઠકને લઈ મુખ્યમંત્રીનું ડેમેજ કંટ્રોલ. મુખ્યમંત્રીએ રતનસિંહ સાથે મુલાકાત કરી.
રાજકોટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, યુક્રેનમાં ચાલતા યુદ્ધ સમયે જે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા તેમાં યુક્રેનના પાડોશી દેશની મદદ મળી હતી. પોલેન્ડ અને રોમાનિયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કઢાયા. વિદેશ મંત્રીએ કહ્યું, બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજવી જામ સાહેબે પોલેન્ડની મદદ કરી હતી, માટે પોલેન્ડે ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરી. વિશ્વયુદ્ધમાં પોલેન્ડના લોકોને જામ સાહેબે ઉતારો આપી સંભાળ રાખી હતી. પોલેન્ડના લોકો હજુ પણ જામ સાહેબનો ઋણ ભૂલ્યા નથી. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત. હિંમતનગર કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા. આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડોના પોસ્ટ કાર્ડ લખાયા. સુરતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના ઇલેક્ટોરલ બોન્ડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો. નૈશદ દેસાઈએ કહ્યું કે ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું અને 2000 કરોડ ભાજપના ઇલેક્ટોરલ બોન્ડમાં જમા થયા હોવાનો પણ આક્ષેપ કર્યો. ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન. ક્ષત્રિય સમાજ બોર્ડિંગમાં સંમેલનનું આયોજન. ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પણ હાજર રહ્યા. ક્ષત્રિય સમાજની રૂપાલાના રાજીનામાની માંગ. અમીરામ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર આક્ષેપ. બ્રાહ્મણ અગ્રણી દામરાજીએ કહ્યું, ભાજપે રાજકારણમાંથી બ્રાહ્મણોનો એકડો કાઢી નાખ્યો. એનો જવાબ આપવા માટેનો સમય પાકી ગયો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ભાજપ પર તેઓએ પ્રહાર કર્યા. ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો. ચંદા દો, ધંધા દોની ભાજપની નીતિ. રાજકોટ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ. પ્રવીણ સોરાની અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી થઈ. પ્રવીણ સોરાની ચાલુ બેઠકમાંથી રવાના થયા. ભાવનગર શહેર કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ આપશે રાજીનામું. પ્રિયંકા ચંદાણી અને તેમના પતિ કોંગ્રેસને કરશે રામ રામ. ટૂંક સમયમાં પ્રિયંકા ચંદાણી સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. બારડોલી કોંગ્રેસ ઉમેદવારના નામ પર ગીત. સિદ્ધાર્થ ચૌધરીના નામનું ગીત લગ્ન પ્રસંગમાં વાગ્યું. એક જ ચાલે સિદ્ધાર્થ વાઇક ચાલે નામનું ગીત. મોટી સંખ્યામાં યુવાનો ગીતના તાલે ઝૂમ્યા. માર્કેટ યાર્ડમાં સભા કરવા મુદ્દે મનસુખ માંડવિયાને ક્લીન ચીટ. ચૂંટણી પંચના રિપોર્ટમાં મળી ક્લીન ચીટ. માર્કેટ યાર્ડમાં સભા કરવાથી આચારસંહિતાનો ભંગ નથી થતો. સાબરકાંઠામાં શોભનાબેનની ઉમેદવારી રદ કરવાની અરજી. સરકારી કર્મી પદ પર રહીને કરી રહ્યા છે ભાજપનો પ્રચાર. ચાલુ નોકરીએ પ્રચાર કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ. શોભનાબેન બારૈયા છે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર. લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચની તૈયારી. નોડલ ઓફિસર રિદ્ધિ શુક્લાનું નિવેદન. સભા સરઘસ માટે 18, બેનર માટે 43 અરજી આવી. અત્યાર સુધી 2100થી વધુ ફરિયાદ મળી. તમામ ફરિયાદનો નિકાલ કરાયો. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના ગંભીર આક્ષેપ. જિલ્લા ચૂંટણી પંચ મહિલા શિક્ષિકાઓને ટાર્ગેટ કરે છે. મહિલા શિક્ષિકાઓને BLO તરીકે ઘરથી દૂર કામગીરી. રાજ્ય ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશ બાદ પણ અવગણના. ચૂંટણી પંચના આદેશ બાદ પણ શિક્ષિકાને કરાય છે ટાર્ગેટ. શિક્ષિકાઓને ઘરની નજીક BLOની કામગીરીની જોગવાઈ. પરિપત્ર છતાં મહિલા શિક્ષિકાઓને ઘરથી દૂર કામગીરી અપાય છે. ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ખેડૂતોનો ગાંધીનગરમાં વિરોધ. ખેડૂતોએ કમલમમાં આપ્યું આવેદનપત્ર. અસરગ્રસ્ત ગામોમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશબંધીનો નિર્ણય. જૂનાગઢમાં ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓ દ્વારા વન વિભાગની અન્યાય નીતિ સામે આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 15 દિવસમાં માંગણીઓ પૂરી ન થાય તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. વડોદરામાં ભારે વાહન ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક પોલીસે 15 ડમ્પરો જપ્ત કર્યા. બપોરે 1 થી 4 સિવાયના સમયે ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં વાહનો આવતા કાર્યવાહી કરાઈ. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી નકલી ઘી ઝડપાયું. જય હસમુખા હનુમાન ડેરીમાંથી ઝડપાયું નકલી ઘી. બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી સાથે એકની ધરપકડ. કલોલના ખોરજાપરા ગામે ગૌમાંસ મળી આવતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. હિન્દુ સંગઠનોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. રાજકોટના ગોંડલમાં PGVCLની ગંભીર બેદરકારી સામે આવી. ફેબ્રિકેશનના વેપારીને કરોડોનું વીજ બિલ આપ્યું. 140 યુનિટનું 2.77 કરોડનું વીજ બિલ. PGVCLના કર્મચારીએ ભૂલ સુધારી સાચું બિલ આપ્યું.
અમદાવાદની ઉદ્ગમ સ્કૂલમાં 125થી વધુ આરટી પ્રવેશ રદના નિર્ણય સામે વાલીઓમાં રોષ. ડીઈઓ ચૌધરી રોહિત ચૌધરીએ કહ્યું, ઉદ્ગમ સ્કૂલમાં ખોટી રીતે પ્રવેશ મેળવનાર 126 એડમિશન રદ કરાયા. ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું, નિયમ વિરુદ્ધ પ્રવેશ મેળવ્યા હતા. રાજ્ય સરકાર વતી વાલીઓ સામે એક્શન લેવા સૂચના હતી. એશિયન ગ્લોબલ સ્કૂલના 46 પ્રવેશ રદ કરવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત. રોબોટ્સ એરપોર્ટની સાફ સફાઈનું કામ કરશે. રોબોટ્સ સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામ કરે છે. અમૂલ ડેરીનું ટર્નઓવર 12,880 કરોડથી વધુ નોંધાયું. ગત વર્ષની તુલનાએ ધંધામાં 11% વૃદ્ધિ નોંધાઈ. અમૂલે 173 કરોડ કિલોથી વધુ દૂધનું વાર્ષિક સંપાદન કર્યું.